જેટલો સમયનો ઉપયોગ પ્રભુ ભજન માટે થાય એટલો સમજ્યો કૃપા પ્રસાદ ભગવાનનો મળી ગયો. આ દુનિયામાં ભજન બધાને કરવું છે, થતું નથી. ભક્તો ચિંતામણીમાં શોભારામ શાસ્ત્રી કહે છે, પહોંચી શક્યો નહીં ત્યાં સુધી એવો વ્યવહારે રાખ્યો રૂંધી. હગાવાલા રૂંધી રાખે છે, ઘરના કુટુંબીઓ બૈરા છોકરા રૂંધી રાખે છે, અરે ઇન્દ્રિયો અંધકણ રૂંધી રાખે છે. આ નાલાયક દેહ પણ આપણને રૂંધી રાખે છે, ભગવાનમાં જોડાવા દેતા નથી આ બધા જ. અને ભગવાનમાં જોડાવવું એને તો ભજન કહેવાય. ભગવાનમાં જોડાઈ શકીએ નહીં તો ભજન શું કર્યું? કંઈ નહીં. હે ભાઈ, અને આ જગતમાં જેને ભગવાન ભજવાનું તાન નથી ને, તાન, એ કોઈ પ્રભુને પામવાના નથી. તમારે લખવું હોય ને લખજો. ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે ભગવાનનું ભજન. મહાત્મા ગાંધીએ એની આત્મકથા લખી, એના ઉપોદઘાતમાં પ્રારંભમાં લખ્યું કે મારું લક્ષ્ય ભગવાનને સાક્ષાત પામવાનું છે અને હજી એમ નામ છે, પણ મને હજી ભગવાનના દર્શન થયા નથી. સત્યવાદી માણસ એ પરમાત્માના દર્શન માટે હું હજી બધી જ મારા તન સુધાની આહુતિ આપી શકવા માટે તૈયાર છું. હવે મહાત્મા ગાંધી એની પાછલી ઉંમરોમાં આત્મકથા પોતાના હાથે લખે છે, એમાં આવો વસવસો પ્રગટ કરે છે કે મને ભગવાન મળ્યા નહીં. જાણો છો શું કામ એને ભગવાન ન મળ્યા? એક સાફ શબ્દમાં લખે છે કે મારું લક્ષ્ય ભગવત પ્રાપ્તિ છે, હતું, પણ સિદ્ધ થયું નહીં. કારણ બે. પહેલું કારણ એ, મહાત્મા ગાંધી કોઈ મોટા પુરુષને એના કાળમાં કાંઈ મોટા પુરુષો નહીં હોય કે જે ભગવાન પ્રાપ્ત કરાવે? કોઈને ગુરુ જ ન કરે. એટલે રિયા એમના. બોલો, હવે જો કોઈ મોટા પુરુષને એણે સ્વીકાર્યા હોત, એની પાસે બેઠા હોત, કાંઈક એક એમ જો સમજ્યા હોત, તો ભગવાનને પામવાનું સાધન જે પરમાત્માનું ભજન, ભગવાનની સેવા, એમાં એ ઝંપલાવત તો એને ભગવાન મળી જાત. ગાંધીજીએ પોતાના જીવન દ્વારા આપણને બધાને એ સાબિત કરીને સિદ્ધાંત આપ્યો કે મારા જેવું આખી જિંદગી જે કરે એને બીજું બધું જે મળવું હોય એ મળે, પણ ભગવાનનું સાક્ષાત દર્શન થાય નહીં. કેમ જે મને થયું નથી. કેમ જે ભગવત સાક્ષાત્કારનો રસ્તો મેં લીધો એ નથી, એ હકીકત છે. અને હોત તો મને ભગવાન મળત. ભગવાનને પામવાનો માર્ગ તો ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ, કીર્તન છે કે જે નરસિંહ મહેતાએ લીધો, જે મીરાબાઈએ લીધો, જે માર્ગ લાડુબા મોટીબાએ લીધો, જે માર્ગ દાદા ખાચરે લીધો, જે માર્ગ પર્વતભાઈએ લીધો, જે માર્ગ ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારીએ લીધો, એ માર્ગ ભગવાનને પામવાનો માર્ગ છે. માટે અમે સાફ શબ્દોમાં કહીએ છીએ, ભગવાનને પામવાનો માર્ગ છે ભગવાનની ભક્તિ, ભગવાનમાં ગાઢ પ્રેમ, અનન્ય નિષ્ઠા, ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સેવા. આ જ ભગવાનને પામવાનો માર્ગ છે. ગીતા, ભાગવત, સત્સંગી જીવન, ગોપાલ સ્વામીની વાતું, ગુણાતીતાનંદ સ્વામીની વાતું, હરિલીલામૃત અને ઉપનિષદ, ભારતીય વેદાંત, એ બધા જ પ્રભુ પામવાનો માર્ગ ભગવત પ્રીતિને જ કહે છે, ભક્તિને જ કહે છે. જેને ભગવાનમાં ગાઢ પ્રેમ થાય એને ભગવાન મળે છે. આ સિવાય ભગવાન મળતા નથી. પ્રેમ ભૂખ્યો પાતળિયો છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે સાફ શબ્દોમાં લખી નાખ્યું કે એવા જે ભગવાન, તેને પામવા માટે આ ધરતી ઉપરના સર્વ મનુષ્યોએ એમની ભક્તિ કરવી. એને પામવું હોય તો એનામાં પ્રેમ કરો. ભક્તિ એટલે પ્રેમ.
જાણો ઘણા ભગવાનના ભક્ત એવા હોય છે કે ભગવાન કે એમ જ કરવું, બસ બીજી માથાકૂટ એને ગમે નહીં. માટે ભજન ઉપર છે વજન. અમને આ બધા શાસ્ત્રોમાંથી આવું સમજાય છે, એટલે આપણે ભજન કરીએ કરાવીએ એના ઉપર જરા જોર રાખીએ છીએ. હા, બીજું કરવું હોય તોય થાય. 5-10 સંસ્થા કરવી હોય તો થાય એમ નહીં, 100 કરવી હોય તો થાય. કેટલી? 1-2 મંદિર બાંધવાની ક્યાં વાત કરો, 50 બાંધવા હોય તોય બંધાઈ જાય. હે 100-150 સાધુની ક્યાં વાત કરશો, 500 કરવા હોય તોય થઈ જાય. પણ સ્વામિનારાયણે આ બધું કરવા ઉપર ક્યાંય વજન આપ્યો હોય એવું મને વચનામૃતમાં કે શિક્ષાપત્રીમાં, સત્સંગી જીવનમાં કે સાગરમાં દેખાતું નથી. એણે ધર્મ પાળવા ઉપર અને પોતાના ધ્યાન ભજન ઉપર વજન ખૂબ આપ્યું છે. હવે એ બાબત ઉપર આપણું વજન જળવાઈ રહે એ રીતે એવે રસ્તે આપણે હલાય. અક્કલ હોય તો એવે રસ્તે કદી જવાય નહીં કે જે વાત ઉપર ભગવાનનું વજન હોય એ વાત ગૌણ થઈ જાય, પણ ભગવાનની પ્રાપ્તિ ન થાય. બોલો, હવે આપણે કરવું શું એ જ નક્કી કરવું પડે ને. ફાઇનલ ડિસિઝન कि मुझे भगवान चाहिए, मुझे और कुछ नहीं चाहिए. આ આટી પડવી પડે માલકોર. તો પછી દુનિયાના વાવાઝોડામાં આપણે ઉડવાનો માંડીએ. મૂળ માર્ગ ભગવાનને પાયમાનો ક્યાંય વયો જાહે ખબર પણ નહીં રહે. પણ ગોપાલ સ્વામી રોજ વાત કરે અમને. ગોપાલ સ્વામીની વાતું વાંચીએ ને રોજ સ્વામી કહે, બેટા આમ કરવાનું તેમ કરવાનું. એટલે હવે અમારે બીજાનું સાંભળવાનું થાય નહીં ને. ગુણાતીતાનંદ સ્વામી રોજ કે, મહારાજ રોજ વટનાવત વાંચીએ ત્યારે કે હાલતા ચાલતા ખાતા પીતા અખંડ અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખજો. પછી આપણે એ વિચારવું પડે કે હાલો આ બધું કરવા માંડીશું તો વૃત્તિ એમાં ફેલાઈ જાય. અને આની કોક મોટા હોય ને, મોટા એને સમજણ પડે. બાકીના જેટલા નાના માણસો છે એને તો એમ જ થાય કે વાહ વાહ વાહ, શું આપણા માટે આ હા હા. કેમ જે એને તો બધે લાભ જ થાય. બોલો, એ તો અમારી હિસ્ટ્રી લખે જ. 5 જણાને કે ખરા કે આના જેવું કરો, તમારી પાસે શક્તિ બહુ છે, કેમ કાંઈ કરતા નથી? કોણે કીધું કાંઈ કરતા નથી? આખો દી ભજન કરીએ છીએ, કાંઈ કરતા નથી એવું દેખાય તમને? ન થાય એવું કઠણમાં કઠણ કામ કરીએ છીએ 365 દિવસ, અને તેમ છતાંય તમને એવું લાગે છે કે અમે કાંઈ કરતા નથી. એટલે અક્ષરધામના મુક્તો કરે છે એ તો અમે કરીએ છીએ. પછી આ લોકોના બદ્ધ મુક્તો જે કરે એ અમારે ધંધે લાગવું, એ કરવા માંડવું. એમ અમારે મુક્તમાંથી બદ્ધ થવું છે કે બદ્ધમાંથી મુક્ત થવું છે, એનું તો અમને ભાન હોવું જોઈએ ને. હે પછી ઓલી ગઝલ જેવું થાય, નીકળ્યો તો ક્યાંક જાવા ને ક્યાં હું નીકળી ગયો. એટલે છે ને આમ વીટા પાવર વાળાને કડક ને આમ ભલે તમને જરાક ક્રોધી કે માની કે જે કેવું કે, પણ આપણે ધર્મમાં જ પડીએ નહીં જો જરાક આકરાપણું રાખીને તો. સમજ્યા? આપણી આગળ કોઈ હળવું વેણ ન બોલીએ કે કોઈ હાસી મશ્કરી દીકરો કરી ન કે આપણે બેઠા હોય ને, તો મહારાજ કે એવાને કોઈ ધર્મમાં જ પાડી ન કે, નહીતર તો ઉપાડ લે આપણે નાખા. અરે સ્વામીજી કરીને લઈ જાય, ક્યાં લઈ જાય ખબર ન પડે. એટલે થોડુંક આંકરા રહેવું પડે, થોડુંક કડક રહેવું પડે, તો તમે સદરસ્તે રહી શકો. ને કે આ દુનિયા તમને ક્યાં લઈ જાય એની તમને ભાન ન રહેવા. આ દુનિયા તો એવી વિચિત્ર ને નાશવંત છે કે એની કોઈ સીમા નહીં. આપણી સામે ઉથલ પાથલ થવાનું છે બધું. જંગલ હોય ને મંગલ ને મંગલ હોય ને જંગલ, આવું બધું થયા જ કરે. એમાંથી જેનો જીવ ભગવાનમાં જોડાઈ ગયો ને ભગવાનને પામી ગયો એ ગયો. બાકીના બધાને માયા કાંઈ છટકવા દે બંધ. માટે આય કાંઈ છે ને બહુ હરખ ફદુડા થઈને ધૂણવાની જરૂર નહીં. મૂર્તિ પકડી લેવાય
જો અક્કલ હોય તો તમે ઠરીઠામ થયા, નહીતર આ માયાના પ્રવાહમાં ક્યાં તણાઈને જાશો એની કાંઈ કોઈને ખબર નથી. ભજન કરો, ધ્યાન કરો, ગોતી ગોતીને અંદર રહેલા સ્વભાવોનો નાશ કરો, ગોતી ગોતીને અજ્ઞાનને ટાળો અને અખંડ ભગવાનમય રહેવાય એવા થાવો. આ કરવાનું છે. બાકી તો આ દુનિયામાં બધા બધું કરે જ છે. આપણે શું, દેવતાઓ સ્વર્ગાદિકના ઇન્દ્ર આદિક બધા બધું કરે છે. ઇન્દ્ર 3 લોકનું શાસન કરે છે, બ્રહ્મા 14 લોકનું શાસન કરે છે. આ બધું હાલે છે ને હાલવાનું. પણ પરમાત્માના ધામમાં, પરમાત્માની સેવામાં મહામુક્ત બનીને એ આનંદમાં જાય, એ સાચો મરદ કહેવાય. એ કરવાનું હોય, મુખ્ય એ કરવાનું છે.